ગાઈસ કેમ છો મજામાં? તો હવે આપણે કઈક બાકાજી કે બોલાવે પણ મૂળ નથી મારું. આ જોઈ લે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સવારના 5:30 વાગ્યામાં શૂટ માટે નીકળ્યા છે. હવે અત્યારે જઈએ છીએ બાહુબલી હિલ્સ કરીને એક લોકેશન છે ઉદયપુરમાં, અને બહુ સારું છે. તો ત્યાં જઈએ, ત્યાં શૂટ કરીએ, ત્યાં નવા નવા પોઝ આપીએ. નાનું એવું 2-5 મિનિટનું શૂટ કરશું. કલાક 2 કલાક તો ત્યાં સાચી જ છે. અત્યારે તમે જુઓ, હજુ અંધારું જ છે. તમે જુઓ, પછી આપણે મળીએ હવે બાહુબલી લોકેશન પર. જોઈ શકો છો તમે, અંધારું એટલું છે. અને પ્રી વેડિંગ કોઈ સહેલી વસ્તુ નથી. આપણે એવું લાગતું હોય કે ભાઈ સહેલું છે પ્રી વેડિંગ, 1 મિનિટનો 2 મિનિટનો વિડીયો બનાવી નાખીએ, તો એ ભૂલી જાજો. પ્રી વેડિંગ કઈ સહેલી વસ્તુ નથી, બરાબર? ट्रैकिंग वेकिंग हो रही है, चल के ऊपर जाना, चढ़ीने ऊपर જવાનું છે. અને ત્યાં જઈ અને મસ્ત એક લોકેશન છે. 500 મીટરની આજુબાજુ ઉપર ચડવાનું કહે છે. 700 મીટર જેવું છે. ફૂલ વોક કરીને મસ્ત વ્યૂ જોવો છો તમારે. જો બેક કેમ કઈ જવું એ અમને ખબર છે. જોવો છો ને કેટલું અઘરું છે. અને અમે જાય જ હવે નીચે. અમારું અત્યારે શૂટ પતી ગયો. હવે નેક્સ્ટ લોકેશન ઉપર જાય અને જોઈએ હવે રાયતા न्यू लोकेशन है रायता. अभी हमारी हालत पूरी खराब हो गई है. विवेक नंबर था ऊपर. माँ मुझे कुछ दिख नहीं रहा है भाई. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. मस्त व्यू के साथ फुल बाकाजी. चलो મળીએ જ આપણે નેક્સ્ટ લોકેશન. તમે જોઈ શકો છો અહીંયા બહુ મસ્ત છે લોકેશન. અહીંયા ઉદયપુરમાં રિક્ષાઓ, ફટાડા, પાડા, અને તમે જો આજે બહુ થાક્યા એટલે ઉપર ચડ્યા, નીચે ઉતર્યા. પ્લસ ખાલી 5 મિનિટનો શૂટ કરવા માટે તમે વિડીયો જોશો, 5 મિનિટનો કે 4 મિનિટનો વિડીયો હોય. સવારે 5 વાગ્યાના ઉઠીને નીકળ્યા છે. માથું બી દુખે છે અત્યારે. તમે વિચારો, 5 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે વાગ્યા છે 11 વાગે પૂરું થયું. કેટલું શૂટ કર્યું હશે ખબર છે તમને? મિનિમમ 10 કે 15 સેકન્ડનો ઓનલી ફોર 10 યા 15 સેકન્ડ શૂટ. અને આ શૂટ ઉદયપુર વાળું જે શૂટ આવશે ને, બહુ મસ્ત છે. અહીંયાના લોકેશન બી સારા છે. અહીંયા પ્રી વેડિંગ કરવા આવવા જેવું છે. બસ 2 થી 3 દિવસનો ટાઈમ લઈને આવો. ઉદયપુરમાં શૂટ કરવા જેવું છે. ઉદયપુરમાં શૂટ માટે આવવાનું છે. અહીંયાના સારા પ્લેસ છે. અલગ અલગ આપણા બ્લોગમાં બધા પ્લેસ આવી જશે. અને અહીંયા આવો ને તો 2 થી 3 દિવસ લઈને આવજો. આટલા દિવસમાં મિનિમમ 3 લોકેશન કવર કરજો. બહુ સારું રહેશે. અત્યારે આજનું જે લોકેશન હતું બાહુબલી હિલ્સ, ત્યાં અમે સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે સમજો 11 વાગ્યા છે. 11 વાગે પછી તો મિનિમમ 10 થી 15 સેકન્ડનો વિડીયો બનાવવા માટે તમે સમજો અત્યારે જેટલું બી શૂટ કર્યું હોય ને, એમાંથી મિનિમમ 15 થી 20 સેકન્ડ નીકળે, બરાબર? ત્યાં બહુ બધું પબ્લિક હશે, બહુ બધા જણા હશે. બસ આપણે આપણી જગ્યા કરી, આપણા માઇન્ડમાં જે હાલતું હોય, આપણા માઇન્ડમાં જે લોકેશન છે, જે સ્પોટ પર ગયા હોય, અને એ સ્પોટનું જે સારો વ્યૂ આવતો હોય એવું લોકેશન લઈ અને આપણે શૂટ કરવાનું રહે. બાકી ઉદયપુર આવો તો એકવાર આ બાહુબલી હિલ સ્ટેશન છે એની મુલાકાત લેજો. બહુ મજા આવશે. થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે. 700 મીટરની આજુબાજુ તમારે વોક ડિસ્ટન્સ કરવું પડશે. આવું બધી વસ્તુ છે. જોઈ લે મથુડી બાંડી. ये क्या है? मथुड़ी बांडी.
અત્યારે વાગ્યા છે 12 અને અમે જઈએ છીએ ભાઈ ક્યાં જઈએ છે આપણે ગણગુર ઘાટ જઈએ છે અને ત્યાં જઈ અને મસ્ત એક શૂટ કરીએ છીએ નવું. ओ भाई साहब एस्थेटिक व्यू आया भाई. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह બહુ મજા આવે ને ક્યાં જવાનું બરાબર. भाई आप तड़का दे दो उसको तड़का दे दो. कितनी मेहनत करके काम करते हैं देखो पब्लिक देखो જોવો ને કેટલું માણસ છે એની વચ્ચે 2 સેકન્ડ 3 સેકન્ડનું આઉટપુટ કેમ કાઢું જો. ટ્રેડિશનલ શૂટ પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ એક બીજી લોકેશન પર. અહીંયા જો કેટલું પબ્લિક છે, એટલા પબ્લિકની વચ્ચે શૂટ કરવું એટલે ટફ છે અને આની પછી આઉટપુટ કાઢવું પડે ત્યારે અમને ખબર પડે કે કેવી આઉટપુટ કેવી રીતે નીકળે. એક શૂટ પૂરું કરીને નીકળ્યા છે હિલ સ્ટેશનમાં અને અહીંયા હિલ સ્ટેશનમાં પાછો 1 કે 2 શૂટ કરશું મસ્ત એવું ટકાટક. વ્યૂ જોવો ખાલી તમે. ઉપર જાય છે હિલ સ્ટેશન ઉપર અને ત્યાં સારા લોકેશન છે ઉપર 1-2 અને વિન્ટેજ કાર બી મંગાવી છે. સારા લોકેશન બી છે, વિન્ટેજ કાર બી મંગાવી છે. એના ઉપરથી અમે શૂટ કરવા છે. રાઈટાનું લોકેશન છે. રાઈટા અમારે જવાનું છે હિલ સ્ટેશનમાં ઉપર જઈને અમે થોડોક નાસ્તો કરશું. નાસ્તો કરીને પછી પાછું શૂટ ચાલુ કરશું. હવે પહોંચ્યા જોઈએ લોકેશન ભાઈ. અદ્ભુત લોકેશન ખાલી આમ જુઓ. હવે લોકેશન પહોંચ્યા. લોકેશન બતાવું છું તમને. જુઓ આ છે રાઈટા હિલ્સ. રાઈટા હિલ્સ ઉપર એવું એક સેટઅપ કરેલું છે અને આ સેટઅપ ઉપર અત્યારે અમે શૂટ કરવાના છે. તમે સેટઅપ જુઓ. એટલું સિમ્પલ છે બટ એટલું આઉટપુટ સારું નીકળશે ને આમાંથી. અને પેલું બધી સાઈડ પહાડ. અહીંયા બી ચેર છે. હજુ થોડીક વારમાં પાછું અમે જાશું અહીંયા જો વિન્ટેજ કાર ઉપર અમે શૂટ કરશું અને એ પછી પાછા સીધા અમે અહીંયા શૂટ કરશું. જો આ મારું એટલું સારું લોકેશન છે. આના પછી જે બીજું લોકેશન છે વિન્ટેજ કાર વાળું એ બી સારું છે. જો રેડી થઈ છે સામે અને ત્યાંથી એ લોકો આવશે એટલે હમણાં સીધું અમે લોકો શૂટ કરશું. જો અત્યારે આ ભાઈ છે ને તમે જોવો છો ને ભાઈ ફોટો પડાવે છે. આ અમારા वीडियोग्राफर सिनेमेटोग्राफर અત્યારે એક ફોટો પાડે છે ભાઈનો. कितने परेशान है प्री वेडिंग का चक्कर खत्म ही नहीं हो रहा है. देख रहे हो ना देख रहे हो. કાલે થોડુંક થાકી ગયા હતા એટલે પછી છેલ્લું લીધું નહીં પણ અત્યારે મેં કીધું બધાને કહી તો દઉં કે ભાઈ બાકાજી કી પૂરી થઈ ગઈ. સોરી એટલે હવે છે ને આપણે પતી ગયું પ્રી વેડિંગ ને બધું પૂરું થયું. આજે સવારે થોડુંક કરવું હતું પણ થોડુંક ના મેર આવ્યો તો પછી પૂરું કર્યું. મેં કીધું હવે નીકળી જાય તો
ઉદયપુરથી નીકળ્યા છે બાકાજી કે હવે અમારી બોલાવું પ્રી વેડિંગ તો પૂરી બાકાજી કી થઈ ગઈ. કાલે સારું લોકેશન ને સારા બધા વસ્તુ કવર કરી લીધા એટલે વાંધો ન આવ્યો. બટ એક મારે એવી સલાહ છે કે ભાઈ ઉદયપુર આવો તો 2-3 દિવસનો ટાઈમ લઈને આવજો પ્રી વેડિંગ કરવા. અને પ્રી વેડિંગમાં એક દિવસના 3 લોકેશન તમે કવર કરી શકો છો. એનાથી વધારે તમે લોકેશન કવર નહીં કરી શકો. અહીંયા બહુ એક પ્લેસ બધી સારી છે. એક પ્લેસે તમે જાશો ને મિનિમમ અડધો કલાકનો ટાઈમ જોશે. ત્યાં કલાકથી 2 કલાકનો ટાઈમ બીજો જોશે. એટલે તમે ઉદયપુર આવો પ્રી વેડિંગ કરવા નો ડાઉટ, પણ પ્રી વેડિંગ સારું કરવા માટે કરીને 2 થી 3 દિવસનો ટાઈમ લેજો, જેથી કરી અને તમને પ્રી વેડિંગમાં બહુ સારું આઉટપુટ મળશે. બાકી એકથી બીજા લોકેશન પર જશો, બીજાથી ત્રીજા જશો અને 5-10 મિનિટનો શૂટ કરશો તો નહીં ચાલે એવું. બાકી બધું બાકાજીથી બોલાવતું હાલવાનું જ છે આમાં બધું. અને હવે આપણે આ બ્લોગ પૂરો થઈ ગયો. નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ છીએ પાછા, બરાબર. અને યુટ્યુબ સબસ્ક્રાઈબ કરજો તો જેથી કરીને તમને નવી અપડેટ મળે. ગમે તો લાઈક કરવાનું, બાકી શેર કરવાની ઈચ્છા હોય તમને ગમે તો મોકલી દેજો બાકાજી કે બોલાવતા. બાકી તમે તમારા આભાર તમારો જોયો એનો. બાકી બાકાજી કી તો તમારે બોલાવવાની જ છે ભાઈ, બાકી આમાં કંઈ હાલશે જ નહીં, બરાબર ને. ઉડે તો જ આવો, પાછું પકડી લો, બરાબર. હાલો મળ્યા ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. બાય.